દફનાયેલા દીકરાને કબરમાંથી બહાર કઢાયો છતાં માજીને ન્યાય ન મળ્યો. એક માજીની હૃદયદ્રાવક પીડા. ન્યાયની શોધે એક માતા છેલ્લા અનેક મહિનાઓથી ધક્કા ખાઈ રહી છે. દીકરાની દુર્ઘટનાસ્પદ કે શંકાસ્પદ મોત બાદ તેને દફનાવવામાં આવ્યો હતો, પરંતુ માતાના મનમાં ન્યાય માટેની ચિંતાને લીધે કબરમાંથી દીકરાની લાશ બહાર કાઢી ફોરેન્સિક તપાસ પણ કરાવવામાં આવી. હકીકત એ છે કે હજી સુધી મૃત્યુનું સાચું કારણ જાહેર થયું છે, ન તો આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી થઈ છે. આજના સમયમાં જ્યારે ન્યાય માટે અદાલતો, પોલીસ અને તંત્ર છે, ત્યારે પણ એક સામાન્ય માતાને દફનાવેલા દીકરાને કબરમાંથી બહાર કાઢવા પડે અને છતાં ન્યાય ન મળે એ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. માજી વેદનાથી ભરેલી નજરે કહેશે કે મારે ન્યાય જોઈએ છે, મારા દીકરાને કેમ મરાયો એની સાચી હકીકત બહાર આવે એ માંગ છે. અત્યારે સમાજમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું આવા દુઃખી વાલીઓ માટે ન્યાયની કોઈ ગેરંટી છે કે નહીં? કેવા કારણોસર તંત્ર ચૂપ છે? શું આવા કિસ્સાઓમાં કોઈ રાજકીય દબાણ છે કે હજુ સુધી કસૂરવાર સુધી તંત્ર પહોંચી શક્યું નથી? એક માજીનો આ હૈયાદિલ સ્પર્શી પ્રશ્ન છે. શું હવે મારા માટે ન્યાય મળશે કે નહીં? મારું નામ સકીનાબાઈ કુંભાર. શું બનાવ બન્યો હતો ને આજે તમે ક્યાં આવ્યા હતા? આજે અમે ડ્યુટીને પૂછવા આવ્યા કે મારો એક દીકરો હતો, તો મારા દીકરાને ન્યાય આપે અને જકીર છે પોલીસને આ ડેરાવશે. પણ આ ડ્યુટી સાહેબ કહ્યું કે હજી આવ્યો નથી હતો. મેં પોતે પૂછી કરીને અમને જવાબ દીધો કે એને કાંઈ નથી થયો, એમ જ મળી ગયો. મને મારી આંખો સામે મારી વહુ પોતરા વહુ ને પોતરો ત્રણ જણા એવો માર્યો પેશાબી જગા નતું માર્યું, કોકમાં નતું માર્યું, સીનામાં નતું, ને ગોટો પકડીને દબાવ્યો ને પછી એને માથામાં કોવાડી નાખી, નાગા મગજમાં કોવાડી નાખી એને. મારો દીકરો બેહોશ થઈ ગયો ને મને બેહોશીમાં બોલ્યો કે આમાં પોલીસ લઈ આવ તો આને અલગ કરાવી નાખી. ત્યાં સુધી બીજી વાર માર્યો મારા દીકરાને ને જલ્દી લઈ બોડીને પીતો હતો ને ભાગી ગયા હોસ્પિટલ. ને ડોક્ટર ને કહ્યું કે અમારા બાપને એટેક આવી ગયો. ને અમારા સગાવાલા હતા એ બધા એને સપોર્ટ કર્યો છે કે તું એમ કહે કે મારો બાપને એટેક આવ્યો નહીં, ઓછી કાઢ્યો ને એમ લાગે મને ત્રાસ આપે છે. બહુ ઘરમાં બેઠી છે કે રાનાને તને મારી નાખો અને તારો વારો છે. મારાથી કામ કરાવે એને મને ઘરમાં બેસવા નથી દેતી. છોકરા મરી ગયો, મારો છોકરો એની વહુ હજી મને ત્રાસ આપે છે, મને બેસવા નથી દેતી, કુરાન પઢવા નથી દેતી. મેં કે તું કુરાન પઢીશ તો વતાવો કરીશ કે બેઠી છું. ઈ સાલે સબાબ નથી કરતી ને હું ઈ સાલે સબાબ કરું તો એક કટકો કેળાનો તો ન ખાય પોતે. દરવાજો બંધ કરીને બેસી જાય, ભાડ્યું આવે તો ખૂણામાં બેસી જાય, કાંઈ નથી કરતી ને મને ત્રાસ આપે છે. સાહેબ હવે હું શું કરું ને ક્યાં જાઉં? પોલીસ તંત્ર તમે શું કર્યું? પોલીસ ને તો કહીશ કે આ મને હજી ત્રાસ આપે છે ને એને પકડો. અત્યાચાર ઘરે કેમ છે? અત્યાચાર ને હજી નથી પકડો. આજે 25 દિવસ થઈ ગયા, હજી નથી પકડો. 15 દિવસ થયા મારા દીકરાની લાશ કાઢી, 15 દિવસ રિપોર્ટ નથી આવી. આવી વાત મને ચકીર છે કે પોલીસ મને ન્યાય દેરાવશે. ન્યાય તો મળશે જ મારા દીકરાને, પણ હું એક દીકરાની મારો જીવન કેવો, મારો ઘટપણનો સારો હતો. સાહેબ હું ક્યાં જાઉં? મારે દવા લઈ દેતો હતો, માટલા ચડાવતો હતો, મને ખવડાવી તીવ્ર મારી સેવા કરતો હતો, જેવો હતો એવો. મારો દીકરો મારી ઘણી સેવા કરતો હતો, માટલા ચડાવી દવા લઈ ગઈ. હવે હું ક્યાં જાઉં? મારો એક જ દીકરો